નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ડીમાર્ટના શેર વિશે વાત કરવાના છે, કેમ કે મોટાભાગે લોકો ડીમાર્ટનો ઉપયોગ ફક્ત સસ્તું રાશન ખરીદવા માટે જ કરતા હોય છે। પણ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી જણાવે છે કે સસ્તું રાશન ખરીદવા માટે નહીં, પણ ડીમાર્ટનો શેર તમે ખરીદીને સારી એવી કમાણી પણ કરી શકો છો। તો આ ડીમાર્ટના શેર વિશે મોર્ગન સ્ટેનલીએ આગળ શું જણાવ્યું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ મોર્ગન સ્ટેનલીએ સુપરમાર્કેટ ડીમાર્ટની ચેનને ઓપરેટ કરનારી રિટેલ કોર્પોરેશન એવન્યુ સુપરમાર્ટના શેરમાં 5,123 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ઓવરવેટ કોલ જાહેર કર્યો હતો। છતાં પણ ડીમાર્ટના શેરમાં 28 જૂનના રોજ 0.5% વધુનો ઘટાડો નોંધાયો હતો। ઇન્ટરનેશનલ બ્રોકરેજે હાઇલાઇટ કર્યું છે કે ઓનલાઈન ગ્રોસરી સેક્ટરમાં સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ મહત્વનું જણાઈ રહ્યું છે। એમેઝોન ફ્રેશ 60 શહેરોથી 130 શહેરોમાં એક્સપાન્શન પ્લાન્સ આ સ્થિતિનું સ્પષ્ટ ઉદાહરણ છે। ફર્સ્ટ ટાઈમ ડેવલપમેન્ટમાં જીઓ માર્ટ એ પ્રોડક્ટ ડિસ્કાઉન્ટિંગ સ્ટ્રેટેજીમાં ડીમાર્ટની ઓનલાઈન સેવા ડીમાર્ટ રેડીને પાછળ છોડી દીધું છે। મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે એસકેયુ ઉપલબ્ધતાના સંદર્ભમાં જોઈએ તો બિગ બાસ્કેટ ડીમાર્ટ રેડી પર લીડ જાળવી રાખી છે। ગ્રાહકના અનુભવ અને ઓપરેશનલ એફિશિયન્સીમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે જીઓ માર્ટ અને ડીમાર્ટ રેડી બંને ઝડપી ડિલિવરી સર્વિસ આપવાના પ્રયાસો કરી રહ્યા છે। FY 24માં વોલ્યુમમાં વધારો તો છેલ્લા કેટલાક વર્ષોથી ખોલેલા સ્ટોરમાં સ્કેલ અપ અને નવા સ્ટોર વધારવા સાથે ડીમાર્ટના ઓપરેટિંગ પરફોર્મન્સે મજબૂત ગ્રોથ નોંધાવ્યો હતો। તાજેતરમાં જ ક્રિસિલ રેટિંગ મુજબ ઓપરેટિંગ લીવરેજમાં સુધારો મધ્યમ ગાળામાં કંપની માટે એકંદર માર્જિનને સપોર્ટ આપવાનું યથાવત રાખશે। રેટિંગ એજન્સીએ આગળ ઉમેર્યું હતું કે સ્ટોર્સના ઝડપી બ્રેક ઇવન પેયર્સની તુલના પર સ્ટોર સારી આવક, નોન F&G સેલ્સનું સ્થિર પ્રમાણ, હાઈ ઇન્વેન્ટરી ટર્નઓવર તેમજ વધતી જતી સ્પર્ધા વચ્ચે પણ ગ્રોસ માર્જિન 15% મેન્ટેન રાખવાથી કન્સોલિડેશન પ્રોફિટેબિલિટી સમાન સ્તરે રહે તેવી શક્યતા છે। તાજેતરમાં જ એવન્યુ સુપરમાર્ટે તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુરમાં મેડુપટ્ટલમાં નવા સ્ટોર ઓપન કર્યા છે। આ સાથે દેશમાં ડીમાર્ટ સ્ટોરની કુલ સંખ્યા 369 પાર પહોંચી ગઈ છે। જીઓજીત ફાઇનાન્શિયલ જણાવ્યા અનુસાર એવન્યુ સુપરમાર્ટમાં કોઈપણ દેવા વગરની હેલ્ધી બેલેન્સ શીટ અને મજબૂત ઓપરેશનલ કાર્યક્ષમતાઓના કારણે મજબૂત ગ્રોથની સંભાવના ધરાવે છે। અગાઉના એક રિપોર્ટ જણાવ્યા અનુસાર મજબૂત સ્ટોર ઓડિશન ફ્યુચર્સ રેવન્યુ ગ્રોથમાં મદદ કરશે, જ્યારે મોડેરેટિંગ ઓપરેશનલ માંગ અને માર્જિનમાં સુધારો કરશે। નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડિવિડન્ડનો શેર 0.7%ના ઘટાડા સાથે 4,874.25 પર ટ્રેડ કરી રહ્યા હતા। આ વર્ષે અત્યાર સુધીમાં ડીમાર્ટના શેરે બેન્ચમાર્ક નિફ્ટી 50માં 10%ના ઉછાળાની સરખામણીમાં લગભગ 20%ના ઉછાળા સાથે માર્કેટને આઉટ પરફોર્મ કર્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ડીમાર્ટના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ જણાવી રહ્યા છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।